તો ચોમાસા પર હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। નિષ્ણાતોનું આ કહેવું છે। આ વર્ષે અંદાજિત 40 થી 50 ઇંચ જેટલા વરસાદ પડી શકે છે। આ વર્ષે વાવણી માટે 3 સુવર્ણ તબક્કા રહેશે। 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈએ કરી શકાશે વાવણી। ગુજરાત પર કોઈ વિનાશક વાવાઝોડાનું જોખમ દેખાતું નથી। હાલ તો આ વર્ષે મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો 11 તજજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે વર્ષ સારું થશે, એટલે દુષ્કાળનો ભય નથી, જળ હોનારતનો ભય નથી અને સરાસરી અંદાજે ગુજરાતમાં 40 થી 50 ઇંચ વરસાદ થશે। એકાદ વ્યક્તિનો આંકડો થોડો નીચે હતો અને એકનો ઉપર પણ હતો, પણ આટલો અંદાજ આવવામાં આવ્યો અને 11માંથી 10 જણાએ કીધું કે વર્ષ સારું થવાનું છે। એ વર્ષ સારું થવાનું છે ને, અને એમાં સામાન્ય એક વખત તીડનો ભય આવશે, પણ બીજી કોઈ પ્રાકૃતિક આપત્તિ નથી, એટલે ઉત્પાદન પણ ખેતીમાં સારું આવશે। એ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાત માટે ખૂબ સારા શુભ સંદેશ છે। જે રીતે કહીએ કે મહત્વનો વરસાદ કયા વિસ્તારની અંદર ગુજરાતમાં પડી શકે છે અને કેટલો તમે કહ્યું કે 40 થી 50 વરસાદ પડશે, પરંતુ કયા વિસ્તારની અંદર વધુ અને કયા વિસ્તારની અંદર ઓછો પડી શકે? ના, બધે જ સારો એનું અનુમાન એવું, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત બધે જ સારો વરસાદ। માનો કે દક્ષિણ ગુજરાતમાં સારો પડે ને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો પડે એવું આ વર્ષનું એ લોકોનું અનુમાન નથી। અને બીજું બધાનું એક સામાન્ય સૂર્યો કે 15 જૂને પહેલો વરસાદ આવશે, પછી 21 થી 25 જૂનની વચ્ચે બીજો વરસાદ આવશે। એ દરમિયાન સાધારણ વિસ્તારોમાં વાવણી થશે, પણ 3 જુલાઈએ આખું ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં પણ વરસાદ આવશે અને સારામાં સારી વાવણી થશે। પછી ક્રમશઃ આવશે એક વખત સામાન્ય ખેંચ, સાધારણ ખેંચ રહેશે, વધારે ખેંચ પણ નથી, એટલે એ રીતનું આખું વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે।